શક્તિ નામનું વાવાઝોડું ગુજરાતની અંદર ત્રાટકશે અને ગુજરાતની અંદર દિવાળી બગાડવા માટે આવી રહ્યું છે વાવાઝોડું. ખાસ કરીને તમે બધા લોકો સાવચેતી રાખજો, સાવધાન થઈ જાઓ. ગુજરાતની અંદર ફરી વખત એક શક્તિ નામનું વાવાઝોડું ત્રાટકવા જઈ રહ્યું છે. તમને બધા લોકોને વિગતવાર જાણકારી બતાવવા જઈ રહ્યો છું. સૌથી પહેલા ભાઈઓ, તમે બધા લોકો વિડીયો ક્યાંથી જોવો છો અને તમારે ત્યાં મિત્રો હોય કીધું ક્યાંક ને ક્યાંક આ વાવાઝોડું આવવાની શક્યતા છે કે નહીં, એ પણ તમારા ગામનું નામ કમેન્ટ કરજો, જેથી હું તમને બધા લોકોને જણાવી શકું કે તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક સાવચેતી રાખો, સાવધાન થઈ જાઓ. શક્તિ નામનું વાવાઝોડું ગુજરાતની અંદર ત્રાટકવા જઈ રહ્યું છે. હાલ તો તમે બધા લોકો ઘણા બધા સમાચાર સાંભળ્યા હશે, જેમની અંદર ઘણા બધા લોકો કહી રહ્યા છે કે વાવાઝોડું ગુજરાતની અંદર આવી રહ્યું છે. હવે તમને બધા લોકોને હું લાઈવ મેપની દ્વારા તમને બધા લોકોને હું જણાવવા જઈ રહ્યો છું ગુજરાતની અંદર ક્યારે અને ક્યાં ત્રાટકવા જઈ રહ્યું છે. ખેડૂત માટે મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક પાકને નુકસાન થઈ શકે છે. ગુજરાતના ખેડૂત માટે મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક આ વખતે મિત્રો વાત કીધું આ વર્ષ છે મિત્રો બગડી શકે છે. કારણ કે ગુજરાતની અંદર ફરી વખત એક નવું વાવાઝોડું ઉત્પન્ન થવા જઈ રહ્યું છે. ઉત્પન્ન તો થઈ ગયું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ત્રાટકવા જઈ રહ્યું છે. તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જોવો, આ વાવાઝોડું છે, પછી આ ગુજરાત છે. ગુજરાત થી હાલ તો થોડું ઘણું દૂર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વાવાઝોડું ગુજરાતની અંદર આવવાની શક્યતા પણ ઘણી બધી છે. 50% લાગી રહી છે કે ગુજરાતની અંદર વાવાઝોડું આવી શકે છે. ગુજરાતના સૌરાષ્ટ્ર ભાગ હોય, જેમની અંદર તમને બધા લોકોનું સ્ટાર્ટ કરું તો વલસાડ, સુરત, ભાવનગર, વડોદરા, જુનાગઢ, ઉના, પછી થાન, જામનગર, દ્વારકા, ગાંધીધામ, નલિયા, ખાવડા અને ભુજ, કચ્છ, જે પણ મેં વિસ્તાર તમને બધા લોકોને કહ્યા, જે દરિયાકાંઠાના વિસ્તારની અંદર આવે છે, ત્યાં બધાની અંદર વાવાઝોડું ત્રાટકવાની શક્યતા છે અને છે. બાકી મને લાગે છે કે આ વાવાઝોડું છે એ દરિયાની અંદર સમાઈ જશે. એટલું બધું નુકસાન અથવા મિત્રો ક્યાંક ને ક્યાંક જ્યાં સુધી આપણે જ્યાં પહોંચે ત્યાં જ મિત્રો વાવાઝોડું પૂરું થઈ જશે, દરિયાની અંદર સમાઈ જશે. ઘણા બધા લોકો કહી રહ્યા છે કે ગુજરાતની અંદર આવશે. મને નથી લાગતું કે આવે. બાકી જે પણ લાગે, તમને તમારા વિશે આના વિશે શું કેવું છે? શું ગુજરાતની અંદર વાવાઝોડું આવી શકે છે? બાકી હાલ તો સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. વિડીયોને બને એટલો શેર કરતો જાઓ અને વિડીયોમાં આપણે નવા વિડીયો મળીએ.